વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 પ્રકરણ નંબર 4 માંથી લેવામાં આવ્યો છે, યુનિટ 4 ખાતાવાર હિસાબોમાંથી. તો એ આપણે જોઈએ. એ તમારા ટેક્સ્ટ બુક પેજ 220 દાખલા નંબર 1 સ્વાધ્યાયનો દાખલો છે. તમારી ટેક્સ્ટ બુકના 220માં પાના ઉપર પહેલા નંબરનો દાખલો છે, જોઈ લેજો. અને એ જ પ્રમાણે આ દાખલાનો જવાબ આવે છે. જવાબ જો આવે તમારે ચેક કરી લેજો. બરાબર છે. હવે દાખલો આપણે સમજીએ. ખર્ચા આપ્યા છે, નીચે ખર્ચાનો ઉપર ખર્ચાનો કોઠો આપ્યો છે, નીચે ફાળવણી કેના ઉપર કરવી એનો કોઠો આપ્યો છે. ફાળવણીનો આધાર આપ્યો છે. તો આપણે આ રીતે કોઠો બનાવવાનો છે, એ તમે જાણો જ છો. આ પહેલો છે ખર્ચની વિગત છે, પેપરમાં આપેલી જ છે. ફાળવણીનો આધાર આપણે કયો લેવો એ આપણને યાદ હોવું જોઈએ. બસ આ વસ્તુ યાદ હોય કે કયા ખર્ચાની કયો ફાળવણીનો આધાર છે, એ જો તમે બરાબર જાણતા હો તો તમને દાખલો આવડી જાય. પછી તો આપણે પ્રમાણ માપ કાઢીને પ્રમાણ ઉપર ખર્ચા વેચવાના છે. બીજું આ દાખલામાં કંઈ કરવાનું છે નહીં. એકદમ ઈઝી દાખલો છે. 10 માર્ક રોકડા છે. દાખલા નંબર 1 આવેલો છે. તો પાવર છે પહેલો ખર્ચ. પાવર પહેલો ખર્ચ છે, તો એમાં આપણને ફાળવણીનો આધાર ખરેખર પાવર આપેલો છે. કોઠામાં બીજો નંબર છે નીચેના કોઠામાં. એમાં 600, 450, 300 ને 150 આપેલો છે. તો એનું ફાળવણીનું પ્રમાણ આપણે કાઢીએ તો 4:3:2:1 આવશે. કેટલું આવશે? 4:3:2:1. તો ખરેખર પાવર જે છે એને તમે જો આપણે પાવર એ પ્રમાણમાં કેવી રીતે આવે, બધાને 15 વડે, દરેક સંખ્યાને 15 વડે ભગાય છે. તો 15 ચોખ્ખું 60, 15 તેરી 45, 15 દુ 30 અને 15 એકુ 15. કોમન આંકડો કાઢો છે, લસા કાઢી નાખો. 600, 450 મીંડું કાઢી નાખો તો 60, 45, 30 ને 15. એનો લસા ગુસા કાઢવાનો, ગુસા કાઢી નાખો. જે કોમન અંક આવે એને પ્રમાણમાં પડે ભાગી નાખવાનું. બરાબર ને? કે ભાઈ 60, 45 ને 30 ને 15નો જે તમે ગુસા કાઢો તો 15 ગુસા આવે. તો 15 ચોખ્ખું 60, 15 તેરી 45, 15 દુ 30 ને 15 એકા 15. 4:3:2:1 પ્રમાણ નીકળે. એ તમને આવડે જ છે એટલે કહેવાની કાંઈ જરૂર નથી. હવે 1500 રૂપિયાને આ પ્રમાણે વેચવાના હોય તો 4 ને 3 7 ને 2 9 ને 1 10. 4/10 થાય. 1500 બરાબર 4/10. આ 1500 છે એને પહેલાં 4/10 કરી મીંડે ઉડી જાય એટલે 150 વડે બધાને ગુણતા હો. બરાબર ને? તો 150 ગુણ્યા 4, 15 ચોખ્ખું 60, 600, 150 ગુણ્યા 3, 15 તેરી 45 એટલે 450. 150 ગુણ્યા 2 એટલે 300 ને 150 ગુણ્યા 1 એટલે 150 પાવર. સ્ટોકનો વીમો એ હંમેશા સ્ટોકની કિંમત ઉપર ફાળવણી થાય. તો સ્ટોકની કિંમત આપણને આપી છે નીચેના કોઠામાં ત્રીજા નંબરની લાઈનમાં 1500, 15,000, 9,000 ને 6,000 ને પછી આપેલું નથી. બરાબર ને? તો એની અંદર કોમન આંક નીકળશે 5, 3 ને 2. 5, 3 ને 2. બરાબર છે? તો 5, 3 ને 2 નીકળશે કોમન આંક. તો 5, 3 ને 2. તો 5:3:2 પ્રમાણની અંદર આપણે એને ભાગીએ. આમ તો કોમન શું નીકળશે? 3,000 નીકળે. 3 × 5 = 15,000, 3 દુ 3 તેરી 9,000 અને 3 દુ 6,000. કોમન આંકડો 3,000 નીકળશે. બધાને 3,000 વડે ભગાય છે. જુઓ. બરાબર ને? 15,000 ને 3,000 ભાગો તો 5 આવે. 9,000 ને 3,000 વડે ભાગો તો 3 આવે. અને 6,000 ને 3 વડે ભાગો તો 2 આવે. એટલે 5:3:2 કોમન અંક 3,000 નીકળે. એને ભાગીએ તો હવે એનું પ્રમાણમાં આપણે કરવું છે. તો ફાળવણી કરવી છે તો 1,000 છે ને 5,10 ગુણ્યા 5 મીંડું ઉડી ગયેલું 100 વડે ગુણતા હો. 5 ગુણ્યા 100 500, 5 ગુણ્યા 3 એટલે 300 ને 5 ગુણ્યા 2 એટલે 200. સમજણ પડે છે ને 100 વડે કેમ ગુણવાનું? આ 1,000 છે પેલું કાઢી લેવાનું અને ગુણ્યા 5/10 મીંડું ઉડી ગયું એટલે 100 વડે બધાને ગુણાય. બરાબર? એ રીતે તમને આવડે જ છે. પછી સુપરવિઝન ખર્ચ 6/4/3/2.
કામદારોની સંખ્યા ઉપર થશે। સુપરવાઇઝર કોના ઉપર હોય? કામદારોની સંખ્યા ઉપર હોય। એટલે કામદારોની સંખ્યા 24, 16, 12 ને 8 આપેલી છે, બરાબર છે। તો બધા આંકડાને 4 વડે ભગાશે। 4 કોમન નીકળે, 4 છક 24, 4 ચોકું 16, 4 તેરી 12 અને 4 દુ 8। 6 જેમ 4 જેમ 3 જેમ 2, 6 ને 4 10 ને 3 13 ને 2 15, 6 15 ભાગ્યા 3000, બરાબર। 3000 એને 6 15 કરો એટલે 15 દુ 30, 200 વડે ગુણતા આવો। કેટલા વડે ગુણતા આવો? 200 વડે, એકદમ ઇઝી। તો 200 વડે આપણે ગુણતા આવીએ। 2 છક 1200, 2 ચોક 800, 2 તેરી 600 અને 2 દુ 400 થઈ ગયું। યંત્રની કિંમત છે, સમારકામ હંમેશા યંત્રની કિંમત ઉપર હોય, કારણ કે યંત્રનું સમારકામ કરવાનું, એટલે એની કિંમતની યંત્રની કિંમત આપેલી છે પહેલી લીટીમાં 24,000, 8,000, 12,000 ને 6,000, બરાબર છે। તો બધાની અંદર 6 આંકડો કોમન નીકળશે, 6,000 કોમન નીકળશે। તો બધાને 6,000 એ ભાગો, ચોકે 24,000, 76, 18,000, 6 દુ 12,000, 6 એકુ 6,000, 6,000 કોમન નીકળશે। 4 જેમ 3 જેમ 2 જેમ 1, 10, 7 ને 2 9 ને 1 10, 4 દશાંશ, 1200 ગુણ્યા 4 દશાંશ, 1200 ગુણ્યા પહેલાનું કરો પછી બધાનું એમને આવી જાય, મીને મીંડું ઉડી ગયું। 120 ગુણતા હો બધાને, 120 ગુણ્યા 4, 12 ચોક 48, 420, 480, 12 ચોક 48, 112 તેરી 36 માથે મીંડું, 12 દુ 24 માથે મીંડું, 12 એકુ 12 માથે મીંડું, બરાબર છે। એટલે 1200 એ ફાળવણી ખર્ચ થઈ ગયું। પછી યંત્રનો વીમો પણ એ જ પ્રમાણે થશે, બરાબર છે। 500 ને આપણે 4 3 7 10 વડે નીચે 50 વડે ગુણતા હોય, 50 ચોખ્ખું 200, 50 તેરી 150, 50 દુ 100 ને 50 એકુ 50, બરાબર। 500 ગુણ્યા 4 દશાંશ કરશો, મીને મીંડું ઉડી જાય એટલે 50 વડે ગુણવાનું થાય। હવે વીજળીના ખર્ચા છે રોકેલી જગ્યા ઉપર, જો પાવર પોઈન્ટ આપેલા હોય ને તો આપણે પાવર પોઈન્ટ ઉપર કરાય, પણ જ્યાં જ્યાં પાવર પોઈન્ટ ના આવે ને ત્યાં વીજળીનો ખર્ચ હંમેશા રોકેલી જગ્યા ઉપર આવે। આમાં પોઈન્ટ આપેલા નથી, બરાબર ને? તો પાવર પોઈન્ટ આપેલા નથી, તો એ ખરેખર પાવરમાં નહીં આવે, પાવર પોઈન્ટ આપવા જોઈએ, બરાબર। તો એનું હંમેશા રોકેલી જગ્યા ઉપર થશે। રોકેલી જગ્યાનું માપ છે 15 11 9 5, તો 15 11 9 5, 15 20 20 40, 200 ગુણ્યા 15 40 અંશ, 200 ગુણ્યા 15 40 અંશ કરો, આ 200 ગુણ્યા 15 40 અંશ, મીંડે મીંડે ઉડી ગયું। બધાને 5 વડે ગુણતા હો, કેટલા વડે ગુણતા હો? 5 વડે ગુણતા હો, તો 15 50 75, 11 50 55, 9 50 45, 55 55 25, બરાબર છે। તો ખરીદી એ રેલવેનું છે, ખરીદી ઉપર હોય, તો ખરીદી છે તમારી છેલ્લી લાઈન 4,000 3,000 2,000 1,000, તો એ બધામાં 3 મીંડા બધા કાઢી નાખો, 4 જેમ 3 જેમ 2 જેમ 1 પ્રમાણે આવશે। 4 જેમ 3 જેમ 2 જેમ 1, 4 જેમ 7 ને 10, 1000 ને 10 ગુણ્યા 100 વડે ગુણતા હોય, એકદમ ઇઝી, બરાબર। 1000 ગુણ્યા 4 દશાંશ કરો, મીંડે મીંડું ઉડી ગયું 100, 100 ચોકું 400, 100 તેરી 300, 100 દુ 200 ને 100 એકુ 100, બરાબર છે। ભાડું વેરા હંમેશા રોકેલી જગ્યા ઉપર હોય, તો એને 15 જેમ 31, 11 જેમ 9 જેમ 20, એટલે 40 સરવાળો 2000 ગુણ્યા 15 40 અંશ કરો તમે, 2000 ગુણ્યા 15 40 અંશ, મીંડે મીંડું ઉડી ગયું અને 50 ગુણવા પડે, બરાબર ને? 4 50 50 ગુણતા હો બધાને, તો 50 ગુણ્યા 15 75, 750, 11 50 55 માથે મીંડું, 550, 9 50 45 માથે મીંડું, 450 ને 55 55 25 માથે મીંડું, 250, બધાને 50 વડે ગુણી નાખો એટલે આવી। કેન્ટીન ખર્ચ હંમેશા કામદારોની સંખ્યા ઉપર તમને ખ્યાલ છે, તો કામદારોની સંખ્યા આપણે કરી દઈએ 6 4 3 જેમ 2 1 6 જ આવશે, 6 4 10 ને 3 13 ને 2 15, તો 300 ગુણ્યા 6 15 અંશ, 300 ગુણ્યા 6 15 અંશ, 15 દુ 30, 20 વડે ગુણતા હો, કેટલા વડે ગુણતા હો? 20, 20 છક 20 20 ચોક 80, 20 તેરી 60 ને 20 દુ 40। યંત્રોની કિંમત 3 જેમ 2 4 જેમ 3 જેમ 2 જેમ 1 આપણે કરી ગયા છે, 10, મીંડે મીંડું 90 વડે ગુણતા હો, 9 ચોક 36 માથે મીંડું, 9 તેરી 27 માથે મીંડું, 9 દુ 18 માથે મીંડું, 9 એકુ 9 માથે મીંડું, 360 270 થઈ ગયા। વેચાણ ઉપર સેલ્સમેનનું કમિશન હંમેશા વેચાણ ઉપર હોય, બરાબર છે। તો વેચાણ તમારું છે 6 જેમ 5 જેમ, બધામાં મીંડા કાઢી નાખો, 6 જેમ 5 જેમ 3 જેમ 2 જેમ 3 જેમ 2, 6 ને 5 11 ને 3 14,
ને 2 16 1600 ગુણ્યા 6 16 100 100 વડે ગુણતા હોય એકદમ ઈઝી. 100 600 5 500 3 300 ને 2 200. એકદમ ઈઝી દાખલો છે તમારો. હા, ક્યાંય પણ ફાળવણી ખર્ચની અંદર ક્યાંય પણ તકલીફ પડે એવું છે નહીં. મારું ટોટલ આનું ટોટલ 13,200 થાય છે. આનું ટોટલ તમે મારશો તો 5,285 થશે. બીનું ટોટલ થશે 3,815. સીનું થશે 2,675. ડીનું થશે 1,425. આ ચારેયનું ટોટલ મારશો તો 13,220 થશે. આપણો દાખલો રાઈટ છે. પાઠ્યપુસ્તકની અંદર ટેક્સ્ટ બુકમાં જવાબ તમારો આપેલો છે. આ જવાબ આવે છે, જોઈ લેજો. આપણો દાખલો રાઈટ છે. પ્રશ્ન 3 અથવામાં ટૂંકનો છે. ખાતાવાળી હિસાબો પેજ નંબર 196, મુદ્દા નંબર 4માં તમે જોઈ શકો છો. અને આંતરવિભાગીય વ્યવહાર હોય પેજ નંબર 213, મુદ્દા નંબર 8 ઉપર તમે જોઈ શકો છો. તો મિત્રો, આ તમારો ત્રીજો પ્રશ્ન સોલ્વ થયો. હવે પ્રશ્ન તમારો 1 ને 2 રહ્યા. નેક્સ્ટ વિડીયોમાં તમારો 1 ને 2 પ્રશ્ન સોલ્વ કરશું. તો મારો વિડીયોને, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરજો અને બીજાને ફોરવર્ડ કરજો. એવી હું આશા રાખું છું. તમે મને સપોર્ટ આપજો. મને તો આનંદ થશે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.